હાય મિત્રો, કેમ છો? મજામાં? તો મિત્રો આજે આપણે આવી ગયા છે નડિયાદના સરદાર પટેલના બાવલા આગળ અને મારી પાછળ જો તમે જોતા હો તો એ આગળ છે મનોહર કુલ્ફી એન્ડ આઈસ્ક્રીમ. અહીંયા આગળ લોકોની બહુ ઘણી બધી કોમેન્ટો આવતી હતી કે તમે અમને આઈસ્ક્રીમની વિડીયો બનાવો. તો મિત્રો આજે આપણે અમને આઈસ્ક્રીમનો વિડીયો બનાવવા માટે આવ્યા છે. તો ચલો મારી સાથે આજે આપણે મોજ કરી લઈએ. તો ચલો મિત્રો આપણે ત્યાં જઈએ, જાણીએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં. અને આ રીતનું છે અહીંયા આગળ મનોહર કુલ્ફી એન્ડ આઈસ્ક્રીમ. તો મિત્રો અહીંયા આગળનું જે ભાવ લિસ્ટ પણ છે અહીંયા આગળ ભારત બતાવી દીધેલું છે. તો આપણે સૌથી પહેલા તમને ભાવ લિસ્ટમાં એ બતાવી દઈએ. તો અહીંયા આગળ બધું 20 રૂપિયાનું, 30 રૂપિયા, 40 રૂપિયા તમે અહીંયા આગળ જોઈ શકતા હશો. એક આ બાજુ છે, પછી અંદર એક ઘણું બધું છે અહીંયા આગળ તમે જોતા હશો. અને અહીંયા આગળ સાઈડમાં પણ બધાના પ્રાઇસ લિસ્ટ અહીંયા આગળ લખેલા જ છે. તો અહીંયા આગળ તો મિત્રો અહીંયા આગળ રાજેશભાઈ કરીને છે. તો ચલો આપણે એમના વિશે જાણીએ. તો રાજેશભાઈ, તમે અહીંયા આગળ કેટલા વર્ષોથી કામ કરો છો, પ્લસ તમારો અહીંયાનું એડ્રેસ અમારા સબસ્ક્રાઈબરો થોડું કહી દો. અને તમારા ત્યાં સૌથી સારામાં સારી વધારે કઈ આઈસ્ક્રીમ વેચાય છે એના વિશે મારા સબસ્ક્રાઈબરો થોડું જણાવી દો. આ કુલ્ફી આઈસ્ક્રીમ બતા બેટા. અચ્છા, આ ચોપાટી લકડી વાળી બતા. બરાબર. અને તમારે એનું એડ્રેસ શું છે? આ એડ્રેસ શું છે દુકાનનું તમારા? મનોહર કુલ્ફી. મનોહર કુલ્ફી સરદાર પટેલના સ્ટેચ્યુ ના સામે, સ્ટેશન રોડ. અચ્છા, કોઈ દિવસ તમે રજા રાખો છો ખરા અહીંયા આગળ? ના, રજા નથી રાખતા. અને આ જે દુકાન જે છે તમારી, એનો ખુલવાનો ટાઈમ કેટલા વાગે છે અને રાતે ક્લોઝ થવાનો ટાઈમ કેટલા વાગે છે? 9:45 વાગે ખુલી જાય, 10 થી પહેલે સવારે. અને રાત્રે 12 વાગે. રાત્રે 12 વાગે. ઓકે, થેન્ક યુ. તો રાજેશભાઈ, અમારા સબસ્ક્રાઈબર ને તમે કયા કયા આઈસ્ક્રીમ વેચો છો, કયા કયા આઈસ્ક્રીમ તમારે ત્યાં છે એના વિશે થોડી જાણકારી આપી દો. આ રાજભોગ હે, અમેરિકન હે. અચ્છા, કાજુ રાજ છે. બરાબર. બટરસ્કોચ છે. અચ્છા, મહાકામ કાજુ હે. અચ્છા, હવે આઈસ્ક્રીમ જે તમે જે બોલો છો, અચ્છા, આ જે આઈસ્ક્રીમ બોલો છો એ અમારા સબસ્ક્રાઈબર થોડો બતાવી દો. સસ્ટેમાં વેનીલા ગ્રીન પિસ્તા. નહીં, તમારે જે આઈસ્ક્રીમ જે વેચો છો તમે એ મારા સબસ્ક્રાઈબરો થોડો બતાવી દો. તો ચલો મિત્રો, હા, હવે રાજેશભાઈ આપણને આઈસ્ક્રીમ બતાવી રહ્યા છે. તો આપણે જોઈ લઈએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં. અને રાજેશભાઈ આપણને આઈસ્ક્રીમ ની ખાસિયત પણ આપણને રાજેશભાઈ અમેરિકન આ ગ્રીન પિસ્તા છે એ કેટલાનો છે, શું ભાવ છે એનો? આના ગ્રીન પિસ્તા 20 રૂપિયા, અમેરિકન का 40 રૂપિયા. અચ્છા, 40 રૂપિયા. વેનીલા का 20 રૂપિયા. વેનીલા મિત્રો જો મસ્ત મજાનો આઈસ્ક્રીમ વેનીલા 20 રૂપિયા. 20 આ કપના ભાવ છે એમ ને? આ ગ્રીન પિસ્તા. આ ગ્રીન પિસ્તાના કેટલા? 20 રૂપિયાનો કપ. 20. અચ્છા, તો મિત્રો આ રીતનું છે. હવે બીજા પણ આઈસ્ક્રીમ આપણે જોઈ લઈએ. રાજેશભાઈ આપણને આઈસ્ક્રીમ ના સાથે તો મિત્રો આ છે બટરસ્કોચ. આનો શું ભાવ છે? 30 રૂપિયા. 30 રૂપિયાનો કપ. અને કપ કેટલા ગ્રામ નો હશે? 100 ml. અચ્છા, પછી મિત્રો આ રીતનું છે. અહીંયા આગળ જુઓ તમે, આ રાજભોગ છે. અચ્છા, તો મિત્રો આ છે આખો રાજભોગ. આ કપ કેટલાનો? 40 રૂપિયા. 40 રૂપિયાનો 100 ગ્રામ એમ ને? 100. ઓકે. તો મિત્રો અહીંયા આગળ બધા જાત જાતના તમને વેરાયટી આઈસ્ક્રીમ જોવા મળી જવાના છે. એક મિનિટ બોલો રાજેશ. આ કુલ્ફી આઈસ્ક્રીમ. કુલ્ફી આઈસ્ક્રીમ. અચ્છા, આનો શું ભાવ છે? આ 50 का 100 ग्राम 500 रुपया किलो. અચ્છા, 500 રૂપિયા કિલો. મિત્રો જુઓ તો અહીંયા આગળ મસ્ત મજાના આઈસ્ક્રીમ. આ આઈસ્ક્રીમ કયો કહેવાય? આ કુલ્ફી આઈસ્ક્રીમ કહેવાય, મિક્સ. કુલ્ફી મિક્સ આઈસ્ક્રીમ. મિક્સ. ઓકે, પછી બીજા કયા કયા આઈસ્ક્રીમ છે બતાવી દો. તમારે અહીંયા સૌથી વધારે કઈ આઈસ્ક્રીમ ચાલે છે? અમારે તે બધા આઈસ્ક્રીમ ચાલે. અચ્છા, મિક્સ આઈસ્ક્રીમ. મિક્સ છે બધા ચાલે. અચ્છા, અને મેં સાંભળ્યું છે પેલા પિસ્તા વાળા આઈસ્ક્રીમ હોય છે. પિસ્તા આઈસ્ક્રીમ બધી પબ્લિક વધારે માંગતી હોય છે તમારે ત્યાંની. તો એ કઈ છે? પિસ્તા કુલ્ફી હોય છે ને મોસ્ટલી. હું આવ્યો તો 2-3 વખત, તો બધી પબ્લિક પિસ્તા કુલ્ફી બહુ માંગતી હોય છે. પિસ્તા કુલ્ફી તો નહીં, આજ મલાઈ કુલ્ફી છે. અચ્છા, તો મિત્રો આ રીતની મલાઈ કુલ્ફી છે. આની પ્રાઇસ શું છે? 20 રૂપિયા. 20 રૂપિયા. ઓકે, તો મિત્રો આ રીતનું છે. અહીંયા આગળ આખું મસ્ત મજાનું આખું સેટઅપ છે. આપણે જોઈએ. હવે રાજેશભાઈ એક આઈસ્ક્રીમ બાકી રહી જાય છે મારા સબસ્ક્રાઈબરોને બતાવવાનો? ના, હું કે આવી ગયા બધા એમ ને? આ ચોપાટી બદામ પિસ્તા કેસર. મનોહર કેસર. બદામ પિસ્તા કેસર. આ કેટલાની છે? આ 30 રૂપિયા. 30 રૂપિયાની. ઓકે, થેન્ક યુ. તો મિત્રો અહીંયા આગળ એમના ઘણા ગયા છે તો આપણે એમના વિશે જાણીએ. તો સાહેબ તમારું નામ? અમિતભાઈ શાહ. અચ્છા સાહેબ, તમે કેટલા ટાઈમથી કુલ્ફી લેવા માટે આવો છો? 10 થી 12 વર્ષ. 10 થી 12 વર્ષ.
તો આ કુલ્ફીનો ટેસ્ટ તમને કેવો લાગે છે? ક્વોલિટી ધી બેસ્ટ. અચ્છા, અને આપણે ટેસ્ટની વાત કરીએ તો તમે 10 માંથી આને કેટલું રેટિંગ આપશો? 10 માંથી કેટલા કુલ્ફીને આપશો? 10 માંથી 9% તો ખરા જ. અચ્છા, તમે તમારા કોઈ મિત્રને કહેશો કે આગળ કુલ્ફી ખાવા માટે આવે? એટલે હું બધા બહુ જણને કહું છું. ઓકે. બરાબર. અચ્છા, તમારા ઘરમાં બધા ખાતા હોય આ લાગે બધા છે? ખાય. તમારી ફેવરેટ કુલ્ફી કઈ અહીંયાની? એ આ ગ્રીન પિસ્તા અને માવા મલાઈ. ઓકે, થેન્ક યુ. તો મિત્રો અહીંયા આગળ એમના બે કસ્ટમર પણ કઈ ખાઈ રહ્યા છે, તો ચલો આપણે એમના વિશે જાણીએ. તો સાહેબ તમારું નામ? દિવ્યેશ ગોસ્વામી. અચ્છા સાહેબ, તમે અહીંયા આગળ કયો આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છો? અમે આ મિક્સ આઈસ્ક્રીમ કહીએ છીએ. મિક્સ આઈસ્ક્રીમ. સ્પેશિયલ આઈસ્ક્રીમ છે, રોયલ આઈસ્ક્રીમ. અચ્છા, તમે અહીંયા આગળ કેટલા ટાઈમથી આઈસ્ક્રીમ ખાવા માટે આવો છો? અમે અહીંયા જ રહીએ છીએ, એટલે અમે 4-5 વર્ષથી તો આવીએ જ છીએ. 4-5 વર્ષથી. તો આનો ટેસ્ટ સાહેબ તમને કેવો લાગે છે? આનો ટેસ્ટ અમે આ ખાસ ટ્રાય કરજો. આ સૌથી બેસ્ટ આમની આઈટમ છે. અચ્છા, આની ખાસિયત શું છે? આમાં બધા આઈસ્ક્રીમ મિક્સ આવી જાય છે. અચ્છા, એટલે ફ્લેવર બધી અલગ અલગ ફ્લેવર આવે આવી છે. જાય છે. અચ્છા, તો આપણે ટેસ્ટની વાત કરીએ તો તમે 10 માંથી આ આઈસ્ક્રીમને કેટલું રેટિંગ આપશો? 10 માંથી 10 માર્ક. 10 માંથી 10. તમે તમારા કોઈ મિત્રને કહેશો કે અહીંયા આગળ આ કુલ્ફી ખાવા માટે આવે? શ્યોર હું બધાને કહીશ. ઓકે, થેન્ક યુ. તો મિત્રો અહીંયા આગળ એમને કસ્ટમર અહીંયા આગળ આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે, તો આપણે એમના વિશે જાણીએ. તો કાકા તમારું નામ? વાલાભાઈ. અચ્છા, તમે સાહેબ કયો આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છો અહીંયા? આ કયો આઈસ્ક્રીમ ખાઓ છો તમે? 30 વાળો. શું આ નામ તો શું? અચ્છા, 30 વાળો પિસ્તા આઈસ્ક્રીમ છે. અચ્છા, આનો ટેસ્ટ તમને કેવો લાગે છે? મસ્ત લાગે. સારો છે એમ? અચ્છા, તો તમે 10 માંથી આના કેટલા માર્ક આપશો? 10 માંથી 10, 8, 9 કેટલા? પૂરેપૂરા. અચ્છા, તમે તમારા કોઈ સંબંધીને કહેશો કે અહીંયા આગળ આઈસ્ક્રીમ ખાવા માટે આવે? ઓકે, થેન્ક યુ. તો મિત્રો અહીંયા આગળ એમના બીજા પણ કસ્ટમર વિથ ફેમિલી આવ્યા છે, તો આપણે એમને વિશે જાણીએ. તો સાહેબ તમારું નામ? વિપુલ. અચ્છા વિપુલભાઈ, તમે અહીંયા આગળ શું ખાઈ રહ્યા છો? અમે કાજુ બદામ આઈસ્ક્રીમ. અચ્છા, તો આનો ટેસ્ટ તમને કેવો લાગે છે? બહુ સરસ. અચ્છા, આપણે રેટિંગ ની વાત કરીએ તો તમે 10 માંથી કેટલું રેટિંગ આપો? ગુલ્ફી એટલે જોવાનું જ નહીં. અચ્છા, 10 માંથી 9. 10 માંથી 9. તમે તમારા કોઈ મિત્રને કહેશો કે અહીંયા આગળ નાસ્તો અમે બધા અહીંયા જ ખાવા આવીએ છીએ. અચ્છા, એવું છે. ઓકે, થેન્ક યુ. તો મિત્રો અહીંયા આગળ બીજા એક મેડમ પણ અહીંયા આગળ કુલ્ફી કરે છે, તો આપણે એમના વિશે જાણીએ. મેડમ તમારું નામ? મારું નામ દિયા છે. અચ્છા મેડમ, તમે અહીંયા આગળ શું ખાઈ રહ્યા છો? ગુલ્ફી. અચ્છા, કેવી લાગે છે તમને ટેસ્ટમાં? બહુ જોરદાર. અચ્છા, તમે અહીંયા આગળ કેટલા ટાઈમથી કુલ્ફી ખાવા માટે આવો છો? ખાસા ટાઈમ અહીંયા જ ખાઈએ છે. અચ્છા, તો તમે તમારા કોઈ ફ્રેન્ડ ને કહેશો કે અહીંયા આગળ કુલ્ફી ખાવા માટે આવે? બધા ફ્રેન્ડ સાથે અમે અહીંયા જ ખાવા આવીએ છીએ. અચ્છા, રેટિંગ ની વાત કરીએ તો તમે 10 માંથી આ કુલ્ફીને કેટલું રેટિંગ આપશો? 10. ઓકે, થેન્ક યુ. તો મિત્રો અહીંયા આગળ એમના બીજા કસ્ટમર એ આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે, તો આપણે એમના વિશે જાણીએ. તો સાહેબ તમારું નામ? મારું નામ હિતેશ ભરવાડ. અચ્છા, તમે સાહેબ અહીંયા આગળ કયો આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છો? અમેરિકન ડ્રાયફ્રૂટ. અચ્છા, તેનો ટેસ્ટ સાહેબ તમને કેવો લાગે છે? બેસ્ટ છે. અચ્છા, આપણે રેટિંગ ની વાત કરીએ તો તમે 10 માંથી કેટલું રેટિંગ આપશો? 10 માંથી 9 આલે. અચ્છા, તમે તમારા કોઈ મિત્રને કહેશો કે અહીંયા આગળ નાસ્તો કરવા આઈસ્ક્રીમ ખાવા માટે આવે? આવી જાય. ઓકે, થેન્ક યુ. તો મિત્રો અહીંયા આગળ દુકાનના ઓનર પણ આવી ગયા છે, તો આપણે એમના વિશે જાણીએ. તો સાહેબ તમારું નામ? मेरा नाम मनोहर सिंह रामचरण चौहान. અચ્છા સાહેબ, તમે આ જે દુકાન છે તમારી, જે મનોહર કુલ્ફી આઈસ્ક્રીમ ની જે પ્રખ્યાત છે નડિયાદ ની અંદર, તો આ તમે સ્ટાર્ટ ક્યારે કરી હતી? ત્યારે આઈસ્ક્રીમ નો શું ભાવ હતો? આ ટાઈમ पे 6 रुपया ना 100 ग्राम बिस्तर आता वो टाइम पे. અચ્છા, અને કેટલા ટાઈમ પહેલા તમે આ સ્ટાર્ટ કરી હતી? 32-33 साल हो गए. અચ્છા, ત્યારે તમારી દુકાન જ હતી ना કે थी, लारी आती थी. પેલા લારી હતી? તો લારી સાહેબ તમે કેટલા ટાઈમ ચલાવી? આશરે चलाई होगी 6-7 साल. અચ્છા, અને આ દુકાન જે છે તમારું એ 35 વર્ષ જૂનું છે, રાઈટ? नहीं नहीं, दुकान जो 20-22 साल पुरानी. कितना लेने का? 22 વર્ષ. ઓકે. સાહેબ, આ જે આઈસ્ક્રીમ જે તમે બનાવો છો, તો એના તમારા બનાવવાની કોઈ જગ્યા સ્પેશિયલ છે કે કઈક છે? શું છે, કઈ રીતનું છે? છે અમારી પોતાની ફેક્ટરી છે. અચ્છા, કઈ બાજુ? મેમદાદ में. ઓકે, થેન્ક યુ. તો કાકા, મારા સબસ્ક્રાઇબર જે YouTube પર તમારી જે વિડીયો જોઈ રહ્યા છે, તમે એમને શું કહેવા માંગશો? આ માંગે છે कि हम 35 साल से આ धंधा करिए छे हाँ हाँ, और अच्छी क्वालिटी का दूध और यानी मंडली का गाँव में जो अमूल की मंडली है उनका दूध वापरिए छे. बराबर. हाँ, और दूध को बॉईल करके पहले रबड़ी बनाने के बाद में जमाने का. बराबर. हाँ, इसके हिसाब से एकदम बेस्ट क्वालिटी बेस्ट वस्तु वापरिए छे. बराबर बराबर. और एक बार मुलाकात ले तो उनको
मालूम पड़े कि कैसी वस्तु है। અચ્છા, તો મિત્રો કાકાનો કહેવાનો મતલબ એમ છે કે તમે અહીંયા આગળ એક વખત મુલાકાત લઈ પોતે ટેસ્ટ કરો, પછી તમારો રિવ્યુ પણ કાકાને તમે આપજો. ઓકે, થેન્ક યુ. તો મિત્રો અહીંયા મનોહર કુલ્ફી આઈસ્ક્રીમના જે કસ્ટમર જે છે અહીંયા આગળ આઈસ્ક્રીમ ખરીદે છે તો આપણે એમનેથી જાણીએ. તો કાકા તમારું નામ? મહેશભાઈ કાંતિલાલ ગોયલ. અચ્છા, તમે કાકા અહીંયા આગળ કયા આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છો? વેનીલા આઈસ્ક્રીમ વેનીલા આઈસ્ક્રીમ. તો વેનીલા આઈસ્ક્રીમ નો ટેસ્ટ કાકા તમને કેવો લાગે છે? બહુ સારો છે. આમની વસ્તુ અમે કેટલા ટાઈમથી ખાઈએ છીએ અહીંયા હા હા. બહુ ટેસ્ટ સારો છે એમનો. અચ્છા કામ પહેલેથી કહીએ અચ્છા, અલગ અલગ રીતે આપણે એક્સરસાઇઝ કહીએ આપણે. બરાબર. આપણે ટેસ્ટની વાત કરીએ તો તમે 10 માંથી આ આઈસ્ક્રીમ નું કેટલું રેટિંગ આપશો? 10 માંથી કેટલા? 10માંથી 6. અચ્છા, 10 માંથી 6. અચ્છા, તમે તમારા કોઈ ફ્રેન્ડ મિત્રોને કહેશો કે અહીંયા આગળ આઈસ્ક્રીમ ખાવા માટે આવે? હા, મનોહર આઈસ્ક્રીમ એટલે પ્રખ્યાત છે. અચ્છા, તમે પોતે કાકા અહીંયા આગળ કેટલા ટાઈમથી આઈસ્ક્રીમ ખાવા માટે આવો છો? એટલે અમુક વાર ઈચ્છા થાય એટલે ખાઈ લેવાનું એવું. 15 આટો મારી આ બાજુ એક હા, હા. છે તો આઈસ્ક્રીમ ખાઈ લઈએ એવું. ઓકે, થેન્ક યુ. તો મિત્રો અહીંયા આગળ એમના કસ્ટમર અહીંયા આગળ કુલ્ફી ખાઈ રહ્યા છે તો આપણે એમના વિશે જાણીએ. તો સાહેબ તમારું નામ? अनिक અચ્છા સાહેબ, તમે અહીંયા આગળ શું ખાઈ રહ્યા છો? मलाई મલાઈ કુલ્ફી. मलाई कुल्फी અચ્છા, તો મલાઈ કુલ્ફી નો ટેસ્ટ તમને કેવો લાગે છે? बहुत सारो बहुत बेटर है। અચ્છા, આપણે રેટિંગ ની વાત કરીએ તો તમે 10 માંથી કેટલું રેટિંગ આપશો આને? लगभग 8.8. 8.8. અચ્છા, તમે તમારા કોઈ મિત્રને કહેશો કે અહીંયા આગળ કુલ્ફી ખાવા માટે આવે? हाँ ચોક્કસ, મારા ફ્રેન્ડ્સ આગળ ફેમિલી પહેલેથી ખાય છે, નાનપણથી બધા અહીં ખાય. ઓકે, થેન્ક યુ. અને બેન તમને આઈસ્ક્રીમ કેવો લાગે છે? ઓકે, થેન્ક યુ. તો મિત્રો અહીંયા આગળ એક બેબી પણ આઈસ્ક્રીમ ખરીદે છે, આપણે હમણાં વિશે જાણીએ. તો બેટા તારું નામ શું? વિશ્વા. અચ્છા, આ આઈસ્ક્રીમ તમને કેવો લાગે છે? બહુ સરસ. અચ્છા, તમે તમારા કોઈ બેનપણીને કહેશો કે આઈસ્ક્રીમ ખાવા માટે અહીંયા આવે? હા. અચ્છા, આપણે રેટિંગ ની વાત કરીએ તો તમે 10 માંથી આઈસ્ક્રીમ ને કેટલા માર્ક્સ આપો? 10 માંથી કેટલા? 9. 9. ઓકે, થેન્ક યુ.